ધીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢીશ કે જીવડો દ્રષ્ટાને દર્શાયો એ જીવતો મરતો થાય રે સુખની ફોરી બજારે નવી ખરીદી કષાયનું ક્યાં ભારત મોજારે નિકાલે ઉપલે ચોપડો સુરતા તેજ ભરાતો નિપંદે જણતલ થાય રે પુણ્યને પાપ બે ઉદય દંડે બુજીને સિજતાવી કે વીરડો રણરસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય રે ચતુર્ગતિમાં મેટલની વચ્ચે ચેતન જુદું છે તારા નિરોજે ભાવથી કરતો હવે તો છૂટવું જ છે તારા નિરોજે ભાવથી કરતો હવે તો છૂટવું જ છે કે ભવડો
દીવડો કે દીવડો ઝગમગતો છે જી ભોગે દિયારનો આશ્ચર્ય દેખાય રે દીવડો ઝગમગતો છે જી ભોગે દિયારનો આશ્ચર્ય દેખાય રે દીવડો દાદાએ પ્રગટાયો રે દીવડો અમાર થાય રે દીવડો દાદાએ પ્રગટાયો રે દીવડો અમાર થાય રે જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર કવિરાજનું પદ સાંભળ્યું આપણે. દીવડો દાદાએ પ્રગટાવ્યો. જ્ઞાની પુરુષ ની કૃપાથી એમનો જે યોગ થાય અને જ્ઞાની પુરુષની કૃપા ઉતરે ત્યારે અંદરનો દીવો પ્રગટે છે. આપણે જે બહાર દીવો કરીએ છીએ એ તો જ્ઞાન અને દર્શન જ્યોતિ એનું પ્રતીક છે. રોજ આપણે બહાર દીવો કરતા હોઈએ પણ ક્યારેય આપણને ખબર નથી કે આ જ્યોતિ એ તો જ્ઞાન અને દર્શન, આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન એનું પ્રતીક એ આ જ્યોતિ છે. અને એ જ્ઞાન અને દર્શનની જ્યોતિ જ્યારે આપણને જ્ઞાની પુરુષનો યોગ થાય છે ત્યારે પ્રજ્ઞા સ્વરૂપે અંદર પ્રગટ થાય છે. આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે શું થયું તો કે જ્ઞાન પ્રાપ્ત થવાથી આત્માનો અનુભવ થાય છે. તો આપણને કેવી રીતે ખબર પડે કે મને આત્માનો અનુભવ છે? તો કે અંદર એક આત્માની જે શક્તિ છે જેને પ્રજ્ઞા શક્તિ કહેવામાં આવે છે તે અંદર પ્રગટ થાય છે. આ જે પ્રજ્ઞા શક્તિ છે એ ત્યારે જ પ્રગટ થાય જ્યારે એને આત્માનો અનુભવ થાય. તે સિવાય કોઈ પણ જાતનું વાંચન કરે, જાત જાતની સાધનાઓ કરે, મંત્ર બોલે, જપ કરે, તપ કરે, ગમે તેટલું કરવામાં આવે પરંતુ પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થાય નહીં શકે, સારી બની શકે. લોકોની અંદર સારા કામ કરવા માટે, સારું સમજવા માટે, જીવન સારું કરવા માટે બધું કરી શકે. લોકો પણ કહે કે ના ભાઈ આ ભાઈનું જીવન બહુ જ સુંદર છે, કોઈ દિવસ કોઈને પણ એ દુઃખ આપ્યું હોય એવું અમારા ખ્યાલમાં નથી. છતાં પણ એ જે બુદ્ધિ છે એ તો એક જાતની કોમન સેન્સ છે. પરંતુ જ્ઞાની પુરુષ મળવાથી આખી પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થાય છે. અને એ આપણને કવિરાજે પદમાં દાદાનો દીવડો પ્રગટાવ્યો. આપણી અંદર આ પ્રજ્ઞા શક્તિ નામનો દીવડો અંદર પ્રગટ થયો. જીવ માત્રને બે શક્તિ હોય, જન્મે ત્યારથી જ એની અંદર એક અજ્ઞા શક્તિ હોય. જે બધું સંસારનું જ બધું દેખાડ્યા કરે, સંસારના બધા નફો ખોટ દેખાયા કરે, સંસારનું બધું દેખાડે કે બધા ઇન્દ્રિય સુખો ભોગવવાનું દેખાડે,
લક્ષ્મી પૈસાનું દેખાડ કરે, સંબંધોનું દેખાડ કરે, પ્રતિષ્ઠાનું દેખાડ કરે, એ બધું અજ્ઞાશક્તિનું કામ. અજ્ઞાશક્તિ એ જ્યાં સુધી હું અને મારું આ બે છે ત્યાં સુધી પેલી અજ્ઞાશક્તિ નિરંતર કામ કર્યા જ કરે. સંસારમાંથી બહાર નીકળવા જ ના દે એને. એનો સંસાર સરસ બનાયા જ કરે, એમાંથી બહાર નીકળે નહીં. જ્યારે એને અંદર એવો ભાવ ઉત્પન્ન થાય સજ્જડ કે મારે હવે છૂટવું છે, આ સંસારના સુખો પણ હવે મને જોઈતા નથી, એવો જ્યારે પ્રાર્થના થાય હૃદયપૂર્વકની, ત્યારે એવા જ્ઞાની પુરુષોનો યોગ થાય છે અને એમની કૃપાથી આ જે પ્રજ્ઞાશક્તિ અંદર પ્રગટ થઈ એ આત્માની ડિરેક્ટ શક્તિ છે. આત્માની અંદરથી જે શક્તિ છૂટી પડી એ આપણને આજે પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે અંદર કામ કરે છે. એટલે શું તો કે નિરંતર સવારથી ઉઠ્યા કે રાત સુધી ગમે તે વ્યવહાર ચાલતો હોય એની અંદર પ્રજ્ઞાશક્તિ નિરંતર ચેતવ્યા કરે. એ આપણને જે ચેતવે છે કોણ છે અંદર? તો કે એ જ આત્માની આ શક્તિ છે. જગતના કોઈ પણ માણસને અંદર ચેતવે નહીં આવું. એ ગમે તેટલી સાધના કરે, ગમે તેટલા મંત્ર બોલે, ગમે તેટલું આત્માનું વાંચે, બધું જ કરે, પણ જ્યારે વ્યવહારની અંદર પડે ત્યારે પાછો ભૂલી જાય. એટલે આખો જે ક્રમિક માર્ગ છે એ કરવાનું, આટલું કરો તો આવું અનુભવ રહે, આટલું કરો, આટલું ત્યાગ કરો, આટલું આમ કરો તો આવું રહે. જ્યારે દાદા ભગવાન કહે છે અમે તમને પ્રજ્ઞાશક્તિ અંદર બેસાડી દઈએ છીએ, એટલે શું તો કે વિજ્ઞાન છે. હવે અહીંયાથી જ્યારથી અંદર પ્રજ્ઞાશક્તિ બેઠી ત્યારે જ એને વિજ્ઞાન કહેવાય છે. હવે તમારે કશું કરવાનું નહીં. તમે ગમે તેવા કામમાં પડ્યા હોય, ગમે ત્યાં ફરતા હોય, છતાં પણ પેલી જે પ્રજ્ઞાશક્તિ છે એ નિરંતર તમને ચેતવ્યા કરે. એ હવે તમને સંસાર બાજુ જવા જ ના દે. જેવા તમે સંસાર બાજુ જાઓ એટલે તરત પાછી પ્રજ્ઞાશક્તિ કે અંદર કે તમે તો શુદ્ધાત્મા છો, અહીંયા સંભાવે નિકાલ કરો, અહીંયા આમ કરો. એ પ્રજ્ઞાશક્તિ અંદર ચેતાવ કર્યા કરે, એને દાદા ભગવાન વિજ્ઞાન કહે છે. પેલામાં તો ગુરુએ ધ્યાન રાખવું પડે, એને પોતે પણ બધું કરવું પડે, કેટલી ક્રિયાઓ કરે, કેટલા જપ કરે, તપ કરે, બધું ધ્યાન રાખે, ત્યારે આત્મા બાજુ જવાય. અને તે પણ એવા કર્મના ઉદય જો આયા તો બધું ભૂલી જાય. કદાચ તમને ખબર હશે, શ્રીમદ રાજચંદ્રના સૌથી નજીકના શિષ્યોમાંના એક સૌભાગભાઈ કરીને એક શિષ્ય હતા. એટલા બધા આત્મા માટેનું જાણવા માટેની જિજ્ઞાસાવાળા અને એટલી બધી સાધના એમણે શ્રીમદ રાજચંદ્ર પાસે રહીને કરી. આખું જીવન એટલી બધી સાધનામાં ગયું, પણ જ્યારે એમનો એવો સમય આવ્યો કે જ્યારે એમનું અવસાન નજીકમાં આવવા માંડ્યું, મૃત્યુ દેખાવા માંડ્યું, ત્યારે તરત એમને થયું કે મને તો આ જે બધા શાસ્ત્રો વાંચેલા, જે બધી સાધનાઓ કરેલી, એનું કશું હવે મને રહેતું નથી. એટલે એમણે શ્રીમદ રાજચંદ્રને વિનંતી કરી કે આ મને રહેતું નથી, આ બધું તો હું શું કરું? મને કોઈક એવું
ટૂંકાની અંદર એક વસ્તુ કહી આપો અથવા એવું જણાવો કે જે ધ્યાનથી હું હવે મારી મોક્ષ બાજુની ગતિ હું કરી શકું. કારણ કે બધું વાંચેલું તો યાદ રહેતું નથી હવે મને. એટલે શ્રીમદ રાજચંદ્રે એમને એ સમયની અંદર ટૂંકામાં જાણવા માટે આત્મસિદ્ધિ લખેલી, પણ એ પણ એટલી બધી લાંબી છે કે એને આપણે આજના સમયના માણસોને તો 2 દિવસ પહેલા શું ખાધું એ જ ખબર ના રહેતી હોય. એને હવે આત્મસિદ્ધિ કે આવી બધી સાધનાઓ તો બધું ક્યારે આપણે કરીએ. એટલે દાદા ભગવાન એક અદ્ભુત વિજ્ઞાન લઈને આવ્યા જેમાં તમારે કશું જ કરવાનું નહીં. પ્રજ્ઞા શક્તિ અંદર બેસી ગઈ, એ કામ કર્યા જ કરે. એટલે દાદા ભગવાન કીધું મારે તમને લડવાય નહીં આવવાનું. પેલામાં તો ક્રમિક માર્ગના જ્ઞાની એ શિષ્યને રોજ લડ કરે ત્યારે મેં ખાય. દાદા કે અમે લડીએ તો અમારે તો મગજ બગડી જાય. એના કરતાં હવે અમારે લડવાનું જ નહીં. તમારી અંદર જે પ્રજ્ઞા શક્તિ બેસાડી છે એ હવે કામ કર્યા જ કરશે. નિરંતર તમને ચેતવ્યા કરે. એટલે જ્ઞાની પુરુષ મળવાથી આપણને હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું. એટલે આપણે પુરુષ થયા. અને હવે પુરુષ થયા પછી બીજું આગળ શું કહે છે કવિરાજ? તો કે હવે તમે મહાત્મા થયા એટલે પુરુષ થયા. હું શુદ્ધાત્મા છું એટલે મહાત્મા થયા. અને મહાત્મા એટલે શું? તો કે એને કોઈને લડવું ના પડે. એની પ્રજ્ઞા શક્તિ જ અંદર એને બધું લડે, એને બધું જણાવે. ત્યાં ભૂલ કરી માફી માંગ, બધું પ્રજ્ઞા શક્તિને જે સિન્સિયર, એનું નામ મહાત્મા દાદા ભગવાન કહે છે. પોતાની જે પ્રજ્ઞા શક્તિ અંદર પ્રગટ થઈ હવે એને જ સિન્સિયર રહે, એ દાદા ભગવાનના મહાત્માઓ છે. સમજાય ને? એટલે કવિરાજ શું કે છે? તો કે હવે તમે પુરુષ થયા, હવે તમારે શું ગોઠવણી કરવાની? તો કે દાદા ભગવાને જે 5 આજ્ઞા આપી એની ગોઠવણી આખો દિવસ કરતું જવાનું. પહેલા અંદર અજ્ઞા શક્તિ હતી, એ શું કરતી હતી? તો આખો દિવસ સંસારની બધી ગોઠવણી કરતી હતી. આટલા ઉંમરની અંદર આટલું કમાઈ લેવાનું, આટલા ઉંમરમાં આમ કરી લેવાનું, આટલી ઉંમરમાં આમ કરવાનું, ફલાણાનું આ ગોઠવવાનું, આનું આ કરવાનું, આનું ઘર બનાવવાનું, આનું ફલાણું. આખો દિવસ સંસારની જ બધી ગોઠવણી કરતું હતું. હવે દાદા ભગવાન કહે છે તમે પુરુષ થયા અને તમે આજ્ઞાની ગોઠવણી કરવાની. હવે કે મારે આખો દિવસની અંદર દરેક વ્યવહારમાં કેવી રીતે આજ્ઞાનો ઉપયોગ કરવો, કઈ કઈ જગ્યાએ મારે વ્યવસ્થિત સમજવાનું, ફાઇલ સમજવાની, કેવી રીતે સંભાવ નિકાલ કરવાનો, શુદ્ધાત્મા જોવાનું. અને આ બધું સમજતા આપણે હવે શું કરવાની? તો કે આને દાદા ભગવાન ગોઠવણી કહે છે. દાદા ભગવાનના મહાત્માઓની ગોઠવણી શું? તો કે આજ્ઞાની ગોઠવણી. મને કેટલા લોકો ઓળખે, મને કેટલા લોકો સાંભળે, હું કેટલાને મળું, હું ફલાણું શું દેખાવું, એ બધી ગોઠવણી નથી કરવાની. હવે મારે શેની ગોઠવણી કરવાની? તો કે આ સંસારની કોઈ પણ પૈસા, પદ, પ્રતિષ્ઠા, આ બધાની ગોઠવણી મારે નથી કરવાની. કારણ કે એ આખો ચોપડો હવે જુદો થઈ ગયો. મારો ચોપડો શુદ્ધાત્માનો શરૂ થયો. એટલે દાદા ભગવાને આપણને પુરુષ બનાયા. જેમ જેમ આપણે આજ્ઞા પાડીશું એમ પુરુષોત્તમ થઈશું. આપણે પુરુષોત્તમ એટલે શું? તો કે બિલકુલ અંદર કોઈ પણ જાતની ભય નહીં, કોઈ પણ જાતની દુઃખ નહીં. અંદર એવા આપણે થઈને ઉભા રહીશું. ધીમે ધીમે કોઈ પણ જાતનો વિકલ્પ નહીં, આ જગતની કોઈ પણ ગૂંચવણ નહીં. અંદર એવા થઈને ઉભા રહીશું પુરુષોત્તમ. અને પછી ધીમે 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 એ જ આજ્ઞા આપણને પૂર્ણાહુતિ કરાવે એટલે પરમાત્મા થઈ ગયા. દાદા ભગવાનનું જે સ્વરૂપ છે પરમાત્મા સ્વરૂપ. અને આપણે પુરુષ થયા
પુરુષથી પુરુષોત્તમ થઈને પરમાત્મા થવાનું. એટલે કબીરાજે આપણને બહુ સુંદર કહ્યું કે હવે તમે ગોઠવણી કરવા માંડો. આટલું સરસ વિજ્ઞાન મળ્યા પછી હવે તમે જાતે જ ગોઠવણી કરવા માંડો કે મારે ક્યાં ક્યાં આજ્ઞા પાડવાની, ક્યાં ક્યાં આજ્ઞા નથી રહેતી, કેમ નથી રહેતી, એના માટે કેવી રીતે પ્રયત્ન કરવો. લોકો પૈસા આવે તો શું કરે છે? ગોઠવણી કરવા માંડે. એવું જ્ઞાનની પણ ગોઠવણી કરવા માંડવાની. છોકરાનું ગોઠવે, છોકરીનું ગોઠવે, પોતાનું ગોઠવે, સંસારનું બધું ગોઠવવા માંડે છે, પણ પોતાનું જે ગોઠવવાનું છે એ બાકી રહી જાય છે. એટલે આપણને હવે આજ્ઞા આપી એટલે આપણે શું કરવાનું? તો કે આજ્ઞાની ગોઠવણી કરવા માંડવાની. અને એનાથી શું થાય? તો કે હવે આપણે આ શરીરનું છે, મન છે, એ આખો ચોપડો પારકો પાડોશી થઈ ગયો, આપણું રહ્યું નહીં. એટલે હવે બિલકુલ એનો પક્ષપાત રાખવાનો નહીં. નાનો છોકરો પણ તમારી ભૂલ બતાવે તો તરત સ્વીકાર કરી લેવાનો. કેમ? તો કે આપણે શુદ્ધાત્મા, અને ભૂલ બતાવે છે કોની બતાવે છે? તો કે આપણી ફાઇલ નંબર 1ની બતાવે છે. આપણે એમાં પક્ષપાત રાખવાનો નહીં કે ઓ મારી તો ભૂલ નથી, તને આવું દેખાય છે, તમને આવું દેખાય છે કાયમ. હવે એ કરવાનું રહ્યું નહીં. આપણે પક્ષપાત જતો રહ્યો. એટલે પાડોશીની જેમ. પાડોશી એટલે શું? તો કે બિલકુલ પક્ષપાત વગરથી જાઓ તમે. હવે તમે આ છો જ નહીં, તમે હવે શુદ્ધાત્મા છો એવી રીતના. અને આ પાડોશી છે એમ રાખવાનું. પાડોશીની જેમ રહી અને આ બધી ફાઇલોનો નિકાલ કરતું જવાનું. એટલે જેમ જેમ આપણે આજ્ઞાની ગોઠવણી થતી જશે એમ આપણે અનુભવ દશા બાજુ જતા જઈશું. આ સમયની અંદર આમ જોવા જઈએ તો વ્યવહારની અંદર લોકોને દુઃખની વેદનાનો સમય છે. આ કોરોના છે, કેટલાય લોકોને એમ થાય કે આવું કઈ આવ્યું. પણ આપણે મહાત્માઓ માટે, સવડી દ્રષ્ટિવાળા માટે શું છે? તો કે આ જ સમયમાં સૌથી વધારે શુદ્ધાત્માનો ચોપડો ભરાય છે. બધા જ મહાત્માઓને શું થાય છે? તો કે આજે સમય મળ્યો છે એમાં સત્સંગ, આજ્ઞાની સમજ, સામાયિક પ્રતિક્રમણ, પદોનું છે, આત્મા માટેની દરેક વસ્તુ કરતા આપણે શુદ્ધાત્માનો ચોપડો ભરવાનો ઉત્તમમાં ઉત્તમ સમય મળ્યો. ખ્યાલ આવ્યો? એટલે બહુ જ આ સમયનો ઉડતો ઉપયોગ કરવો જોઈએ. જગતના માટે આ જે સમય છે કોરોનાનો, એ દુઃખનો લાગે છે. આવું ક્યાંથી આવ્યું, ક્યારે છૂટશે, ક્યારે આ બધું થશે? કારણ કે એની પેલું સંસારના કામોની અંદર છે. અને આપણે હવે શુદ્ધાત્માના ચોપડાનું ધ્યાન રાખવું. સૌથી મહાત્માઓની મોટી જાગૃતિ કઈ? તો કે શુદ્ધાત્માના ચોપડામાં બિલકુલ ખોટ ના થાય એની જાગૃતિ રાખવાની. થોડાક પૈસાની ખોટ ગઈ, માન અપમાનની અંદર ખોટ ગઈ, કોકે બે ગાળ આપી, કોકે બે અપમાન કર્યા, કોક ફલાણું કહી ગયો, આ કહી ગયો, એ બધું તો આ ચોપડામાં, પૂતગલના ચોપડામાં જમા થવાનું. લોકો બહુ માન આપે, બહુ સારા કે ગોલ્ડ મેડલ આપે, બધું, પણ એ ક્યાં રહેવાનું? તો કે આ પૂતગલના ચોપડામાં, શરીરના ચોપડામાં, નામના ચોપડામાં. અને પેલું જે છે એ શુદ્ધાત્માના ચોપડામાં આવ્યું. એટલે હવે આપણે શુદ્ધાત્માના ચોપડાનું ધ્યાન રાખતું જ જવાનું, ચાલુ જ જવાનું. આપણને જે દીવો અંદર પ્રજ્ઞા સ્વરૂપે પ્રગટ થયો તે કોઈક વખત પાછી જે એની બુદ્ધિ હોય અને આપણે એકદમ રણ વિસ્તારમાં જઈએ, ખુલ્લી જગ્યામાં, તો શું કરવું પડે? દીવો ઓલાય નહીં એટલા માટે એની આજુબાજુ ચીમની નાખવી પડે,
કોક એવું બંધારણ કરવું પડે કે દીવો ઓલાય નહીં આપણો. જો દીવો ઓલાયો તો પાછું અંધારું પાછું. એટલે દીવાનું જતન કરવાનું. જ્યાં સુધી દીવો એનો પ્રકાશ છે ત્યાં સુધી આપણે સેફ છે. એવી રીતના આપણને મહાત્માઓને પણ જુદા જુદા કર્મોની બધી આંધીઓ આવે. આપણા જે કર્મોના હિસાબો હોય એમાં બધી જાત જાતની આંધી આવે. કોઈક વાર એવું આવે કે છોકરો આપણું કયું માને જ નહીં, છોકરી આપણું કયું માને નહીં, આપણું ધારેલું એવું થાય નહીં. ખ્યાલ આવ્યો? તમે જેને માનેલા હોય પોતાના એ જ તમારી સામું થાય. એવા બધા કર્મોની આંધી જ્યારે આવે ત્યારે તમારે ધ્યાન શું રાખવાનું? તો કે પેલો દીવો ઓલાય નહીં આપણો. અંદર જે પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ છે એનું જતન કરો. આ બહાર તો બધી આવી આંધીઓ આયા જ કરવાની છે. કોઈક વાર સારું પણ આવે, કોઈક વાર ખરાબ પણ આવે, પણ આપણે એ દીવો ઓલવાય નહીં એવું આપણે ધ્યાન રાખવું. અને એ વખતે દાદા ભગવાન કહે છે અમને એક જ પ્રાર્થના કરવા જેવી. કઈ? તો કે મહાત્મા એક જ પ્રાર્થના કરે કે હે દાદા ભગવાન, મને આ બધી જ ફાઇલોમાંથી મુક્ત થવું છે, છૂટવું છે. પછી એ સારી ફાઇલો હોય કે ખરાબ ફાઇલો હોય, આજે ઋણાનું બંધે કરીને સારી છે, કાલે ખરાબ પણ થાય. એટલે મારે એક પણ ફાઇલ હવે જોઈતી નથી, મારે ફાઇલોમાંથી મુક્ત થવું છે. એટલે છૂટવા માટે જ્યારે હૃદયથી પ્રાર્થના કરવામાં આવે ને ત્યારે દાદા ભગવાન કે અમારી શક્તિ પણ એવી જ કામ કરતી હોય ત્યાં. ખ્યાલ આવ્યો? એટલે આ બહુ જ સુંદર પદ છે. આપણે આ પદ વિશે પણ વાતો કરી થોડી. જો તમારામાંથી પ્રશ્ન હોય તો જરૂરથી આપણે એની વાત કરીએ. અને જો પ્રશ્ન ના હોય તો એક મહાત્માએ મને 2-3 પ્રશ્નો આપેલા છે જે બધાને કામ લાગે એવા છે. તો આપણે જરૂરથી એની વાત કરીએ. તમારામાંથી પ્રશ્ન હોય તો પહેલા એની વાત કરીએ. જરૂરથી પૂછાય બધાને. હા બોલો. તમારું માઇક અનમ્યુટ કરીને બોલવાનું તમારે, એટલે મને સંભળાશે અહીંયા. બોલો મહાત્મા. હા બોલો. જય સચ્ચિદાનંદ. મૂળ આત્માનો સ્વભાવ કેવો? મૂળ આત્માનો સ્વભાવ એ પરમાનંદ છે. મૂળ જે આત્મા છે, દર અસલ આત્મા, એનો જે સ્વભાવ શું છે તો કે નિરંતર પરમાનંદમાં રહેવું. ગમે તેવા સંજોગો, ગમે તેવું હોય, ગમે તેવી ગતિમાં હોય, પણ એનો જે સ્વભાવ છે એ નિરંતર પરમાનંદ 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 છે. એ પરમાનંદ એ દરઅસલ આત્માનો સ્વભાવ છે. પણ એ સ્વભાવમાં આપણે અનુભવ સુધી જવા માટે દાદા ભગવાને જે આપણને પદ આપ્યું છે અને જે આજ્ઞા આપી છે એ આજ્ઞાએ કરીને આપણે એ સ્વભાવ સુધી પહોંચીએ છીએ. પછી જેમ બરફ હોય ને, એનો સ્વભાવ હોય તે એકદમ ઠંડક. તમે ગમે તેટલો દેવતા નાખો પણ શું થાય? ત્યાં આગળ દેવતાની અસર થાય ખરી? બરફ ઉપર ગમે તેટલો દેવતા નાખે તેની અસર થાય ને? દજાય ને? સ્વભાવ નથી એનો. સ્વભાવ એટલે શું? તેને કશું કરવું પડે નહીં એમાં.
જે વસ્તુ જેમ આપણે કોઈ વસ્તુમાંથી સુખ લેવું હોય છે તો કરવું પડે છે, જ્યારે સ્વભાવમાં કશું કરવાનું ના હોય, એ એના નેચરમાં એની અંદર કુદરતી રીતે હોય. એટલે જ્યારે આપણને પણ આત્માનો સ્વભાવ જ્યારે ખુલ્લો થાય છે ત્યારે એનું જે સુખ છે, એનું જે આનંદ છે, એનો અનુભવ થાય છે. અને પછી એ અનુભવ એ પેલા કર્મોના ઉદય આવે છે ત્યારે પાછું ઢંકાઈ જાય છે. જેમ 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 એ કર્મોના ઉદયો બધા ઓછા થતા 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 ખલાસ થતા જશે, એમ પેલો જે પોતાનો સ્વભાવ છે એ વધારે ખુલ્લો થતો 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 પૂર્ણ થશે. પછી એનો સ્વભાવ જ પરમાનંદ સ્વરૂપ છે. પરમાનંદ એને કઈથી લાવવાનું નથી, એના સ્વભાવમાં જ છે. સ્વભાવ એટલે શું? તો કે એને કશું કરવું પડે નહીં, એના નેચર, એની પ્રકૃતિમાં છે એ વસ્તુ. એટલે આત્માનો જે સ્વભાવ છે નિરંતર પરમાનંદનો છે. પણ એ ક્યારે અનુભવાય? તો કે આપણી જ્યારે રોંગ બિલીફ ખલાસ થાય ત્યારે, આપણને રાઈટ બિલીફ બેસે ત્યારે આપણે પરમાનંદનો અનુભવ પછી કરી શકીએ. જ્યાં સુધી રોંગ બિલીફ છે કે હું જ ચંદુભાઈ છું, હું જ સૂર્યકાંતભાઈ છું, ત્યાં સુધી આપણે આત્માનો પરમાનંદનો જે સ્વભાવ છે એનો અનુભવ કરી શકતા નથી. સમજાય ને? શું વિતરાગતા? એ પરિણામ કહેવાય. એ પરિણામ કહેવાય. પરિણામ કહેવાય. જ્યાં સુધી દેહ છે ત્યારે આત્માની પૂર્ણાહુતિ થઈ અને દેહ હોય, તેનું લક્ષણ શું? કે આને આત્મા પ્રાપ્ત થયો છે. તો કે એની વિતરાગતા ઉપરથી ખબર પડે કે એને આ આત્માનું પૂરેપૂરું જ્ઞાન છે. જેટલી વિતરાગતા વધારે એમ એનું આત્મજ્ઞાનની ડિગ્રી વધારે. પણ જ્યારે દેહ પણ ના હોય ત્યારે જે એનો સ્વભાવ છે એ તો રહે છે જ. નિગોદની અંદર પણ આત્માનો સ્વભાવ પરમાનંદ છે, વ્યવહાર રાશિની અંદર પણ આત્માનો સ્વભાવ પરમાનંદ છે, અને સિદ્ધ ક્ષેત્રની અંદર જાય ત્યાં એનો સ્વભાવ પરમાનંદ છે. એમાં એનો કશો ફેરફાર નથી. પણ જ્યાં સુધી નિગોદમાં છે, વ્યવહાર રાશિમાં છે, ત્યાં સુધી એ રાગ દ્વેષ વાળા છે. અને જ્યારે એને આ પરમાનંદ વાળા સ્વભાવનું ભાન થાય છે ત્યારે પછી એ વિતરાગતાની શરૂઆત થાય. અને વિતરાગતા થતા 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 દેહ હોય ત્યાં સુધી પૂર્ણ વિતરાગ થાય. પછી એ સિદ્ધ ક્ષેત્રમાં ગયો ત્યાં વિતરાગતાની જરૂર નથી. પછી ત્યાં તો પોતે પોતાના સ્વભાવમાં આવી ગયો. એટલે વિતરાગતા એ પરિણામ છે. આ આત્મજ્ઞાનનું પરિણામ છે. જેટલી આત્માનું દર્શન અને જ્ઞાન વધતા જાય એનું પરિણામ શું? તો વિતરાગતા આવતી જાય, વિતરાગતા આવતી જાય. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. આ જેમ આપણને આ પ્રજ્ઞા શક્તિ જે પ્રગટ થઈ છે એ હવે પેલો આત્માનો પરમાનંદ અનુભવ્યો છે એ બાજુ આપણને લઈ જાય છે. એક વખત આપણને પેલો અનુભવ થયો અંદર પરમાનંદનો, મુક્તિનો, એટલે એક વખત એ ચાખ્યો એને, એટલે એને થઈ ગયું કે આ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એટલે હવે શું કરે છે? તો કે પ્રજ્ઞા શક્તિ અંદર કહે છે કે હવે તું આ બધી ફાઇલોનો નિકાલ કરવા માંડ.
જેમ જેમ ફાઇલનો નિકાલ થતો ગયો એમ આપણે પૂર્ણ આત્મ સ્વરૂપ થતા જઈશું. અત્યારે આપણને જે આત્મા પ્રાપ્ત થયો છે કેવો છે? તો કે પ્રજ્ઞા સ્વરૂપે પ્રાપ્ત થયો છે. દરઅસલ આત્મા નું જે જ્ઞાન છે, દરઅસલ આત્માનું જે ચારિત્ર છે એ આપણે પ્રગટ થયું નથી. અત્યારે આપણને આત્મા એ બિલીફ રૂપે, દર્શન રૂપે પ્રાપ્ત થયો છે. હું શુદ્ધાત્મા છું એવી પ્રતીતિ બેઠી છે આપણને. એ પ્રતીતિ એટલે શું? તો કે આત્માનું દર્શન આપણને સમજમાં આવી ગયું. હવે જેમ જેમ આ પ્રજ્ઞા શક્તિ વધતા 5%, 10%, 20%, 50% એમ કરતા 100% થઈ, ત્યારે પછી દરઅસલ આત્માનું જ્ઞાન થયું કહેવાય છે. દાદા ભગવાનની જે દશા છે એ કઈ છે? તો કે દરઅસલ આત્મજ્ઞાન દશા. 100% એની પ્રજ્ઞા શક્તિ થઈ ગઈ અને એ દશા ઉપર છે. અને આપણને આ પ્રજ્ઞા શક્તિની શરૂઆત થઈ. આ પ્રજ્ઞા શક્તિ એટલે શું? તો કે છે આત્માની રિપ્રેઝેન્ટેટિવ શક્તિ છે, પ્રતિનિધિ. જેમ વડાપ્રધાન હોય, વિદેશ ગયા હોય તો આ દેશની અંદર કોઈને એમના પ્રતિનિધિ તરીકે મૂકીને જાય. કોઈ ઓફિસના મેનેજર હોય એ રજા ઉપર હોય, એમની હાજરી ના હોય તો એમનું કામ કોણ કરે? તો કે એણે પ્રતિનિધિ મૂક્યા હોય. એ પ્રતિનિધિ એટલે શું? તો કે બરાબર મેનેજર જ કહેવાય. એ સમયની અંદર પ્રતિનિધિ એ જ મેનેજર, પ્રતિનિધિ એ જ વડાપ્રધાન. અત્યારે એવું આપણે પણ આજે પ્રજ્ઞા શક્તિ અંદર પ્રગટ થઈ એ આત્માની પ્રતિનિધિ એના જેવું કામ કરે છે. તમે ગમે તેટલા કામમાં પડ્યા હોય ને, પણ તરત જ પેલું એ પ્રજ્ઞા શક્તિ તરત બતાવે અંદર કે સંભાવે નિકાલ કરતું. આ વ્યવસ્થિત છે. પ્રજ્ઞા શક્તિ 5 વખત બોલશે. પેલી અજ્ઞા શક્તિ કે ના પણ એમણે આવું કરવું જ ના જોઈએ, ના પણ એમણે આમ કેમ કર્યું. પેલી અજ્ઞા શક્તિ પાછું આવું બધું બોલ કરે અંદર. અને એની સામે શું કરે પ્રજ્ઞા શક્તિ? કે વ્યવસ્થિત છે, તારો હિસાબ છે, એ તો નિમિત્ત છે. એટલે અજ્ઞા શક્તિ અને પ્રજ્ઞા શક્તિ બંનેનું યુદ્ધ અંદર ચાલ્યા જ કરે. અને એ બંને વખતે તમે ક્યાં ઊભા રહો છો, તમે કોને સિન્સિયર રહો છો, એ અગત્યનું છે. અત્યાર સુધી આપણે અજ્ઞા શક્તિને સિન્સિયર રહેતા હતા. કેમ? તો કે આપણે એવું માનતા હતા કે જો વ્યવહારમાં આપણે એવું ચોક્કસ નહીં રહીએ તો લોકો છેતરી જશે, લોકો આમ કરી જશે, લોકો તેમ કરી જશે. પહેલા એવું અજ્ઞા શક્તિ બતાવતું હતા એટલે ત્યાં સિન્સિયર રહેતા હતા. હવે આપણને થઈ ગયું કે છેતરે તોય કોને છેતરવાના છે? તો કે આ નામ ધારીને છેતરવાના છે. મને કોઈ છેતરવાનું નથી, મને કોઈ પજાવવાનું નથી, મારું કોઈ લૂંટી લેવાનું નથી. સમજાયું? કારણ કે હવે આપણું આખું અલગ પડ્યું. એટલે આપણે પેલું પ્રજ્ઞા શક્તિને સિન્સિયર રહ્યા તો પછી આપણે પેલું આત્મ સ્વરૂપ બાજુ જતા જઈએ છીએ. આપણે આ સત્સંગ કરીએ છીએ અથવા તો આપણે આ પદો ગઈએ, વિધિ કરીએ, આ બધાથી શું થાય? તો કે આપણી જે પ્રજ્ઞા શક્તિ છે એ મજબૂત બનતી જાય છે, સ્ટ્રોંગ થતી જાય છે. જેમ જેમ આપણે દાદા ભગવાનની વાતોને સમજીએ એમ આપણી જે પ્રજ્ઞા શક્તિ છે એ મજબૂત થતી જાય છે. સત્સંગ એ કઈ મનને ગમવા માટે કે બુદ્ધિને વધારવા માટે જરૂર નથી. એ તો આજ્ઞાની સમજ ડેવલપ કરવા માટે છે. આપણી વ્યવહારની અંદર જે આજ્ઞા ચૂકી જવાય છે એમાં એ કેવી રીતના ગોઠવણી થાય એ સમજવા માટે જ છે. એટલે જેમ જેમ સત્સંગ
એ આપણા જીવનમાં કામ લાગે એવી બધી વાતોનું હોય ત્યાં જ સત્સંગ છે. બાકી બધી જે શબ્દાર્થ છે, બધી જાત જાતની ચર્ચાઓ છે જેની બિલકુલ જરૂર નથી આપણે, તો એની કંઈ જાણીને આપણે કામ નથી. આજ્ઞા જેને સંપૂર્ણ સમજી ગયા, જાણી ગયા, એના ઉપયોગમાં આવી ગયા, એટલે આખું વિજ્ઞાન તમારી અંદર જ પ્રગટ થશે. તમે વાંચ્યું હશે કે નહીં વાંચ્યું હોય, સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું હોય, તો પણ આખું વિજ્ઞાન એ આ 5 આજ્ઞા થકી પ્રગટ થશે. તમે 6 શબ્દો ના જાણતા હોય પણ તમે એનો અનુભવ કરી. ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાન આપણને વારંવાર કહેવામાં આવે છે કે મારું જે જ્ઞાન આપ્યું એની સાથે મેં જે 5 આજ્ઞા આપી છે, હવે એનું તમે વધારે ને વધારે ઉપયોગ કરો, એનો સમજો. એને અજ્ઞા શક્તિથી તમે તમારું જીવન જીવતા હતા, એની બદલે હવે પ્રજ્ઞા શક્તિને સિન્સિયર રહીને જીવન જીવો. કારણ કે અજ્ઞા શક્તિ એ તો બધું સંસારનું બતાવે. સવારથી ઉઠે ત્યારથી મારો ધંધો, પૈસા, સ્ત્રી, આ જ બધું બતાવે. ઘર બાર ફલાણું ગોઠવાયું નથી. ઉઠ્યો ત્યારથી શેનું નિધિધ્યાસન? તો કે સંસારનું નિધિધ્યાસન. એ કોણ કરે છે? તો કે અજ્ઞા શક્તિ. અજ્ઞા શક્તિ નિરંતર સંસારનું બધું નિધિધ્યાસન થયા કરે ને. ઘરાક ક્યારે આવે, દુકાન, અરે આવશે એની મેળે ટાઈમે. આપણે દુકાન ખોલીને બેઠા, ધ્યાન નહીં કરવાનું, ધ્યાન પેલું શુદ્ધાત્માનું. અને ઘરાક આવે, ફાઇલ, એની અંદર એ શુદ્ધાત્મા જુઓ. આપણે રિયલ કમાણી તો પહેલી કરી લીધી ઘરાકની અંદરથી. હવે રિલેટિવ તો હિસાબ પ્રમાણે કમાણી છે. એટલે જેમ જેમ આપણને આ બધી ગોઠવણો થતી જશે, જે પ્રકાશ મળ્યો છે એ પ્રકાશને ક્યાં ક્યાં ગોઠવવાનો, ક્યાં ક્યાં આપણી અંદર ફેરવવાનો. અત્યાર સુધી બધો પ્રકાશ બહાર ફેરવ્યા, એ બધી અજ્ઞા શક્તિ. કેટલાક બેટરી લઈને જો કરે, પેલો શું કરે, પેલો શું કરે. બે એની બેટરી ત્યાં નથી મારવાની, આપણી અંદર હવે મારવાની. અંદર જોવા માટેની બેટરીઓ શરૂ કરવાની. નહીં તો આ બધો પ્રકાશ નકામો ગયો. જેટલું બહાર બીજાનું જોયું ત્યાં રાગ દ્વેષ વધ્યા, અને પોતાનું જોયું તો એ વિતરાગ થતો જાય છે. રાગ દ્વેષ ખલાસ થતા 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 વિતરાગ બાજુ જાય છે. જેમ મનની અંદર કોઈ પણ વિચાર આવે, એ વિચાર આવ્યો એ તો ડિસ્ચાર્જ ભાગનો છે. વિચાર આવવું એ મનની અંદર જે ભરેલું હતું એ ખાલી થઈ રહ્યું છે. તો અજ્ઞાન શક્તિ શું કરે? તો કે આ વિચાર સારો, આ વિચાર નહીં સારો. જેની જેવી માન્યતા હોય ને એ પ્રમાણે એને સારો અને ખોટો, સારો અને ખોટો એવું કરે પ્રજ્ઞા શક્તિ. અજ્ઞા શક્તિ શું કરે? સારો અને ખોટો, સારો અને ખોટો. અને ખરેખર હવે આપણને શું થયું? તો કે પ્રજ્ઞા શક્તિ મળી એટલે હવે દરેક વિચારને પોતે જ્ઞેય સ્વરૂપે જુએ. વિચાર સારો પણ નથી અને ખોટો પણ નથી. તમારી જેવી માન્યતા છે એના પ્રમાણે તમને સારો અને ખોટો લાગે છે. ખ્યાલ? જેને બહુ હોશિયારી, પૈસા પડાવવા છે, લુચ્ચાઈ કરવી છે, ચોરી કરવી છે, એવાને ચોરી કરવાના વિચાર આવે તો બહુ સારું કે મને બહુ સરસ આઈડિયા આવ્યા કે છે. અને ધાર્મિક માણસ હોય ને એને વિચાર આવે કોકનું લેવાના, એમ થાય કે મને બહુ ખરાબ વિચાર આવે છે. વિચાર તો બંને માટે સરખો છે, પણ પેલો ધર્મની માન્યતા વાળો છે અને પેલો ચોર લુચ્ચાઈ કરનારો માણસ છે. એટલે બંનેના બિલીફો જુદી હોવાથી એકને સારો લાગે છે, એકને ખરાબ લાગે છે. પણ મહાત્માઓ પ્રકૃતિ પ્રમાણે હોય કે કર્મ પ્રમાણે હોય? શું? એ પ્રકૃતિના અધીન હોય કે આ સારો વિચાર આવે એ બુદ્ધિ પેલી ખોટું લાગે. અજ્ઞા શક્તિના અધીન છે. પણ દરેક
દરેક વ્યક્તિને જુદું જુદું હોય ને તો હા, પ્રકૃતિને અધીન કે કર્મોને અધીન હોય. નહીં કર્મોને અધીન, પણ એની જેવી માન્યતા આ સારું અને ખોટું લાગવાની માન્યતા કોણ લઈને આવ્યું હોય? લઈને નથી માન્યતા આયા. કોની હોય એમ? આપણે લઈને નથી આયા. માન્યતા આપણે લઈને નથી આયા. આપણે જ્યાં જન્મ થાય ને ત્યાં લોકો દ્વારા બધી માન્યતા આપણને ફિટ થતી જાય છે. અને એટલે કેમ? કોઈને ફીટ થાય ને કોઈને બીજી જ થાય એમ. હા, કોકને ફિટ થાય છે અને કોકને નથી થતી. એનું કારણ શું? તો કે પેલાની અંદર જે અજ્ઞા શક્તિ છે ને એ કામ કરે છે. જેની અજ્ઞા શક્તિ, અજ્ઞા શક્તિઓ જુદી છે એવું? આ બધાની અજ્ઞા શક્તિ જુદી જુદી હોય. હા, એવું જેની છે. જેની જેવી અજ્ઞા શક્તિ એવી પેલી બિલીફ એને ફિટ થઈ જાય. પેલા લોકો તો બિલીફ આપે ખરા, પણ ફિટ ક્યારે થાય? તો કે આપણી અજ્ઞા શક્તિ જેવી પેલો બિલીફ કહે ને કે આવું વિચારીએ ને તો જ કામ થાય, તે આપણી પેલી અજ્ઞા શક્તિ કે હા આ વાત સાચી છે. એટલે જેવું આપણને થયું અંદર અજ્ઞા શક્તિ કે હા આવું તો કરવું જ જોઈએ, એટલે એ બિલીફ આપણી અંદર ફિટ થઈ ગઈ. પછી પેલાએ તો આપી, પણ આપણને ફિટ કેમ થઈ? તો કે આપણે સિક્કો મારી આપ્યો અંદર કે આ સારી છે, આ જ વાત બરાબર છે. એટલે અજ્ઞા શક્તિના કારણે આપણને સિક્કો વાગે. કોકની અજ્ઞા શક્તિ ના હોય તેને સિક્કો ના વાગે. હા, હું એવું કહું છું. અજ્ઞા શક્તિ તો એક જ જગ્યાની છે, એક જ છે. એક જ છે, પણ ઓછી વધતી હોય. ઓછી વધતી હોય, કોકને ઓછી હોય, મોટી હોય. બાળકોને એકદમ ઓછી હોય અજ્ઞા શક્તિ. પછી જેમ મોટો થાય ને એમ વધતી જાય, વધતી જાય. જેમ મોટા સમૂહમાં આવે એમ એથી વધારે થાય, એથી વધારે થાય, બહુ વધે. જરૂરિયાત પ્રમાણે હોય. ના, એ બધા સંજોગો ઉપર, સંજોગો બધા જેમ છે એને એવા કર્મો, એના સંજોગો બધું ભેગું થાય એમ એની અજ્ઞા શક્તિ ડેવલપ થતી 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 મોટી થઈ જાય. એટલે અજ્ઞા શક્તિ શું કરે? તો કે શાંતિની અંદર અશાંતિ ઊભી કરી આપે. બધા જ સરસ રીતે જમતા હોય આનંદથી, તો પેલાની જે અજ્ઞા શક્તિ અંદર હોય ને, આ લોકો શું જમવામાં પડ્યા છે, ફલાણું કામ બાકી છે, અમને કંઈ ખબર પડતી નથી, આવા સમયની અંદર કંઈ જમવા બેહવાનું હોય અત્યારે આમ કરો, પેલો અંદર અકળાયા કરતો હોય. એને કોણ અકળાવે છે? પેલી અજ્ઞા શક્તિ છે. એ શાંતિ છે આ બધું, તોય અશાંતિ ઊભી કરે. નથી હોતા કેટલાક લોકો કે બધું જિંદગી સરસ શાંતિથી, છોકરાઓ છોકરીઓ, ઘર બાર, પૈસા બધું સરસ ચાલતું જ હોય છે એનું, પણ તો કે ના ફલાણાનો છોકરો છે ને મુંબઈ ગયો ને બહુ કમાયો, અમેરિકા ગયો ને બહુ કમાયો, ચાલો આપણે કંઈક કરવું પડશે. તે ઘરમાં શાંતિથી બેઠો હોય એમાં પાછો અશાંતિ ઊભી કરે. એટલે આવું કોણ કરે છે? આ બધું કરે છે કોણ? તો કે પેલી અજ્ઞા શક્તિ. અને જ્યારે પ્રજ્ઞા શક્તિ આવે ત્યારે શું કરે? તો કે અશાંતિ હોય એની અંદર પણ એને શાંતિ અનુભવ આવે. એટલે દાદા ભગવાને કહ્યું કે પ્રજ્ઞા શક્તિ અંદર શું જુએ? મારી પાસે શું છે એ જુએ. અને અજ્ઞા શક્તિ શું જુએ? બીજાની પાસે શું છે. પોતાનું દેખાય જ નહીં એને. અજ્ઞા શક્તિ બીજાનું જુએ. આની પાસે ગાડી છે, હવે આપણી પાસે ગાડી છે, પણ પેલાની 4 બંગડી વાળી ગાડી છે. અજ્ઞા શક્તિને પોતાની ગાડી ના દેખાય, પેલી 4 બંગડી વાળી દેખાય. એટલે આવું ને આવું જ પોતાની વાઈફ છે, પોતાના છોકરા છે, પોતાની બધી વસ્તુ ઘર બાર છે, બધું છે, પણ છતાંય દેખાય છે જ્યારે બીજાનું. એટલે અજ્ઞા શક્તિ નિરંતર દુઃખ ઉત્પન્ન કરે છે. માણસો દુઃખી છે જ નહીં. દાદા ભગવાન કહેતા ને કે આ જગતની અંદર આ પશુ પક્ષી એ લોકો દુઃખી નથી, તો એમના કરતા તો વધારે પુણ્ય હોય ત્યારે માણસનું શરીર મળે છે. તો પછી શા માટે દુઃખી છે આ લોકો? તો કે અજ્ઞા શક્તિ. એ અજ્ઞા શક્તિ એને દુઃખી કરે છે. મારી પાસે આ નથી, બીજાનું સુખ જુએ છે અને એને દુઃખ ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં દુઃખ છે જ નહીં. બીજાનું સુખ એ જોઈ શકતા નથી, એને જ દુઃખ છે. આ ખ્યાલ આવે છે. એટલે અજ્ઞા શક્તિના કારણે જ
માણસો દુઃખી 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 છે. પ્રજ્ઞાશક્તિ આવે એટલે શું થાય તો કે ગમે તેટલી અશાંતિ હોય, ગમે તેટલા કર્મના ગમે તેવા સંજોગો આવ્યા હોય પણ એને શાંતિ જાય નહીં. કેમ તો કે એને આ વ્યવસ્થિતનો અનુભવ છે, સંભાવે નિકાલ કરવાનો છે, મારો જ હિસાબ છે, સામે તો નિમિત્ત છે. એમ કરીને એને બધી સાચી શાંતિ પ્રાપ્ત થાય. સમજણ વગર શાંતિ આવે નહીં. લોકો રૂપિયામાં શાંતિ શોધે છે, ઘરમાં શાંતિ શોધે છે, અને ઘરમાં નથી મળતી એ મંદિરોમાં જાય, મંદિરમાં શાંતિ શોધે, આશ્રમોમાં શાંતિ શોધે. દાદા ભગવાને કહ્યું શાંતિ કોઈ જગ્યા ઉપર નથી, કોઈ સમય ઉપર નથી, કહીએ નથી, તારી અંદર છે. તારી અણસમજણ જો જતી રહેશે તો કાયમ તું જ્યાં હઈશ ત્યાં શાંતિ રહેશે. તો અજ્ઞાન શક્તિ ડેવલપમેન્ટ ઉપર હોય છે. આ ડેવલપમેન્ટ ઉપર, અને જેમ જેમ એ ડેવલપમેન્ટ એટલે શું તો કે એવા સંજોગોમાં આવતા આવતા લોકોએ આપણને કહ્યું કે તમે આવું થોડીક તો બુદ્ધિ રાખો, આટલું તો તમને ખબર પડી જોઈએ. આટલું એમ કરતાં કરતાં આપણી પેલી બુદ્ધિમાં વધારો કરતાં કરતાં અજ્ઞાન શક્તિ મોટી કરતા ગયા. જગતના લોકોએ જેમાં સુખ માનેલું, જે વસ્તુ આવું થવું જોઈએ, આવા રહેવું જોઈએ, આમ કરવું જોઈએ, લડવું જ જોઈએ, બોલીએ નહીં તો ચાલે નહીં, એ બધું જ્ઞાન આપણે અંદર ફિટ થઈ ગયું. એટલે પેલી અજ્ઞાન શક્તિ મજબૂત થઈ ગઈ હવે. એટલે એ વારંવાર અજ્ઞાન શક્તિ અંદર બૂમો પાડ્યા કરશે. હવે પાછું આ જ્ઞાન મળ્યા પછી પણ બૂમો પાડશે. પણ હવે દાદા ભગવાન શું કહે છે તો કે તમારે અમારી આજ્ઞા મૂકવાની. પ્રજ્ઞા શક્તિ ચેતવે એટલે કહેવાનું કે સંભાવે નિકાલ કર. નિકાલ, હવે ગ્રહણ પણ નહીં કરવાનું, ત્યાગ પણ નહીં, નિકાલ કરવાનો. કેવો નિકાલ તો કે કોઈ પણ જાતનો તાંતો ના રહે એવી રીતના નિકાલ કરવાનો. અત્યાર સુધી પૈસા સાચવ્યા, ઘર બાર સાચવ્યા, આપણો અહંકાર સાચવ્યો, આપણું મન સાચવ્યું, આપણો હસબન્ડ સાચવ્યા, વાઈફ સાચવી, બધું આવું બધું જ સાચવ્યું છે. આપણે આત્મા સાચવ્યો નહીં. જે થવાનું એ થાય એમ નથી હોતા. કેટલાક લોકો પોતાના પૈસા માટે, પોતાની જમીન માટે, પોતાના માન માટે મરી જાય પણ છોડે નહીં પોતાનું સોમાન. મારું સોમાન શું? અરે ભાઈ, સોમાન તો કોઈનું રામચંદ્ર દશરથ રાજા જેવા નથી રહ્યું, તારું શું એમાં સોમાન? એટલે પ્રજ્ઞા શક્તિ પ્રગટ થયા પછી બધું જ અંદર આત્મા તરફનું બધું દેખાડે કે હવે સંભાવે નિકાલ કરો, નિકાલ લાવો, તાંતો કાઢી નાખો બધો. એમ કરતા કરતા આપણને આ પ્રજ્ઞા શક્તિ મોક્ષ તરફ લઈ જાય છે. આજે આપણને આત્મા પ્રાપ્ત થયો એ પ્રજ્ઞા શક્તિ પ્રાપ્ત થઈ કહેવાય. દર અસલ આત્મા એ કઈ આપણને અત્યારે આપ્યો નથી. એ તો જેમ જેમ આ પ્રજ્ઞા શક્તિ ફૂલ થશે 100%, ત્યારે દર અસલ આત્મા ઉપર આવીને ઉભા રહીશું આપણે. એટલે અત્યારે આપણે કરવાનું શું તો કે પ્રજ્ઞા શક્તિ જે બતાવે એને સિન્સિયર રહો. જેમ મનની અંદર વિચાર આવ્યો અને એ સારો ખોટો છે એવું બતાવનાર અજ્ઞાન શક્તિ છે. એટલે સારો કયું એટલે તરત એની જોડે રાગ થયો. અને ખરાબ વિચાર છે આવ્યો, મને એવું કયું ખરાબ છે એટલે દ્વેષ થયો. કેમ આવે છે, કેમ આવે છે, કેમ આવે છે, મને કેમ આવા વિચાર આવે છે? અને જ્યારે આપણને એવું થશે કે પ્રજ્ઞાએ કરીને જોવાનું છે, એટલે શું તો કે આ વિચારના મારે ન્યાયક રહેવાનું છે, જ્ઞાતા રહેવાનું છે. વિચાર એ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. એમાં સારો અને ખોટો એવા બંને વિકલ્પથી બહાર આવવાનું. તમારા માટે હવે સારું નથી અને ખોટું નથી. દરેક વિચારો, ખરાબ વિચાર આવે એ પણ જ્ઞેય છે અને હું એનો જ્ઞાતા છું. સારો વિચાર આવે છે એ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. એટલે તમે વિચારને જ્ઞેય સ્વરૂપે જોયા માટે તમે નિર્વિકલ્પી થયા. દાદા ભગવાન આપણને કહે તમને મેં નિર્વિકલ્પી બનાવ્યા. એટલે શું તો કે આ
વિચારોને તમે જ્ઞેય સ્વરૂપે જુઓ છો એ નિર્વિકલ્પ થયા તમે. અને જેટલા તમે નિર્વિકલ્પી રહ્યા એટલા મનને તમે જીતી ગયા. તમને મન ગમે તે બધું બતાવતું હોય ત્યારે તમે હું શુદ્ધાત્મા છું અને આ બધા વિચારો જ્ઞેય છે એવું રહ્યું, તમે મનને જીતી ગયા. આ દુનિયા આખી જીતવી સહેલી છે, પણ મનને જીતવું બહુ અઘરું છે. અને મહાવીર એ આખા જગત જીત કહેવાય. કેમ કે એમના મનને એમણે જીતી લીધેલું. મનને જીતવું એટલે શું? મનના કયા પ્રમાણે ના કરવું એવું નહીં. લોકો શું સમજે છે? મનને દબાવવાનું દબાવવાનું દબાવવાનું, મન કેમ નહીં કરવાનું, દબાવવાનું દબાવવાનું. એ તો દબાય તો ખરું, પણ એ દબાય ને એમ અહંકાર વધે અંદર. જે લોકોએ મનને દબાવ્યું છે એનો અહંકાર વધે. અને આ તો સ્પ્રિંગ જેવું છે મન. તો તમે દબાય દબાય કરો ને તો લિમિટ હોય. કેટલાક લોકો પોતાનો ગુસ્સો હોય દબાય 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 કરે અંદર, કોઈ અગર કાઢે નહીં, કોઈ અગર કાઢે નહીં. પછી જ્યારે પોતાનો અંડરહેન્ડ વાળો માણસ હોય, પોતાની વાઈફ હોય, કોઈ એવું હોય ને, તો એના ઉપર બધો ગુસ્સો ઠાલવે. ત્યાં ગુસ્સો મને શું કર્યું? મનને દબાયું છે. જ્યારે દાદા ભગવાન શું કહેવા માંગે છે? તો કે મનનો વિલય કરો, દબાવવાની જરૂર નથી. ખાવાનું બતાવે, પહેરવાનું બતાવે, તમારે સંભાળ નિકાલ કરવાનો છે. મને કેમ આવું પહેરવાના વિચાર આવે છે? તમારે પહેરવાના વિચાર આવે એ તમે એનો સંભાળ